ભાવનગરમાં નકલી દારૂકાંડ મામલે આમ આદમી પાર્ટીનો ઉગ્ર વિરોધ. કલેક્ટર કચેરીએ હર્ષ સંઘવીના ફોટા સળગાવતા કાર્યકરોને ડિટેન કરવામાં આવ્યા. ભાવનગરમાં નકલી દારૂકાંડ મામલે આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના કાર્યકરો કલેક્ટર કચેરી ખાતે અનોખી રીતે વિરોધ કરવા પહોંચ્યા હતા. કાર્યકરો પ્રતિકાત્મક વિરોધ રૂપે કલરયુક્ત પાણીની ભરેલી રોયસ્ટેગની બોટલો તેમજ પાણીની કોથળીઓ સાથે પહોંચ્યા હતા. આપના કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના ફોટાને સળગાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ત્યારબાદ કાર્યકરો રસ્તા પર બેસી જઈ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. રસ્તા પર વિરોધ કરી રહેલા આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી સહિતના કાર્યકરોને પોલીસે ડિટેન કર્યા હતા. નકલી દારૂકાંડ મામલે આમ આદમી પાર્ટી દ્વારા સરકાર અને તંત્ર સામે સવાલો ઉઠાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. સાંભળો શું કહે છે આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી. આજે ભાવનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું છે. જે રીતના નેક નામદાર પ્રજાવત્સલ્ય રાજવી કૃષ્ણકુમાર સિંહજીની આ પવિત્ર અને સંસ્કારી નગરીને કલંકિત કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી અને હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે. 10 નિર્દોષ હિન્દુ લોકોના જીવ આ ભારતીય જનતા પાર્ટી અને હર્ષ સંઘવીના કારણે લેવામાં આવ્યા છે. આ લઠ્ઠાકાંડ છે પહેલી વાર નહીં, પરંતુ આના પહેલા બરવાળા ખાતે પણ લઠ્ઠાકાંડ થયો અને 39 જેટલા યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે આજે ભાવનગરની અંદર 10 કરતા પણ વધારે નિર્દોષ હિન્દુ યુવાનો જે ઝેરી અને કેમિકલ વાળો દારૂ પીને પોતાને મૃત્યુને ઘાટ ઉતાર્યા છે, એના વિરોધમાં આજે વિરોધ પ્રદર્શન સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે. ત્યારે અમારી સ્પષ્ટ માંગ છે કે હર્ષ સંઘવી જ્યાં ગુજરાતના ગૃહમંત્રી છે એમને તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ. કારણ કે આ રક્ષાબંધન આવી રહી છે, અનેક બહેનોના ભાઈઓએ ગુમાવ્યા છે. ત્યારે આ હર્ષ સંઘવીને સહેજ પણ શરમ હોય તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. કારણ કે આ દારૂનો છેલ્લા 1 વર્ષમાં 10,000 કરોડ કરતા પણ વધારે કાળો વેપાર ગુજરાતની અંદર થયો છે. અને દેશી દારૂ નહીં, ઇંગ્લિશ દારૂ નહીં, પરંતુ ડ્રગ્સના અડ્ડાઓ પણ ખૂણે ખાચરે ગુજરાતની અંદર ધમધમી રહ્યા છે. ત્યારે હર્ષ સંઘવી મોટી ફાંકા ફોજદારીની વાતો કરે છે, રીલો બનાવે છે કે અમે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. જે લોકો દારૂ પીવે એને 5 વર્ષની સજા હોય છે, જે લોકો દારૂ વેચે એને 10 વર્ષની સજા હોય છે, અને જે લોકો દારૂ બનાવે એને 15 વર્ષની સજા હોય છે. આજે હું હર્ષ સંઘવીને ચેલેન્જ આપું છું કે ગુજરાતની જનતા સમક્ષ તમે ડેટા મૂકો કે આજ દિન સુધી તમે કેટલા બુટલેગરોને ફાંસીના માચડા ઉપર ચડાવ્યા છે. ગુજરાત ગાંધી અને સરદારનું ગુજરાત છે, અને આ ગાંધી અને સરદારના ગુજરાતમાં અમે દેશી દારૂના અડ્ડાઓ કે ઇંગ્લિશ દારૂ નહીં ચાલવા દઈએ. ગુજરાતના યુવાનો એક થશે, આંદોલન કરશે, અને અમે સૌ સાથે મળીને હર્ષ સંઘવીને રાજીનામું લેવા માટે મજબૂર કરશું. હર્ષ સંઘવી મુર્દાબાદ.